સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં આ વખતે પડેલા ભારે વરસાદે ખેડૂતો માટે બાવળિયા બની અને તબાહી સર્જી છે। ત્યારે ખાસ કરી છેલ્લા એક મહિનામાં વરસાદથી જિલ્લામાં આશરે 70,000 હેક્ટર જેટલો પાક નષ્ટ થઈ ગયો છે। જ્યાં નદીઓ બે કાંઠે વહેતા ક્યાંક ખેતરો પણ ધોવાઈ ગયા છે, ત્યારે ક્યાંક ઊભા પાકને પણ નુકસાન થયું છે। ત્યારે ખાસ કરીને મગફળી સહિતના પાકમાં 1 ફૂટ સુધી પાણી ભરાતા પાકમાં કોહવાટ અને ફૂગજન્ય રોગચાળાની દહેશત ઊભી થઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી અને તેથી ચોમાસું પાક મોટા ભાગે નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં ભયજનક આશા ફેલાઈ છે। શરૂઆતથી ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોનો પાક બિયારણ ખાતર ફેલ ગયેલ છે। વધુ વરસાદ પડવાથી ડેમ ઓવરફ્લો થવાથી મગફળીનો પાક બિલકુલ ફેલ ગયેલ છે। પાણી પી જવાથી વીઘે 30 થી 40 હજારનું નુકસાન થયેલ છે। મગફળીના પાકને વધુ પડતું નુકસાન છે। સરકારને મદદ કરવા વિનંતી છે। હિંમત છે। હાથમતી ડેમ ઓવરફ્લો થવાથી અમારા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। હાલ અમારું ગામ સંપર્ક વિહોણું છે। નદીના કોઝવેર ઉપર 6 ફૂટ પાણી જાય છે। અમારા અવર જવરે બંધ છે। હાલ અમે ચાલતા ગોર ફરીને આવીએ છીએ 5 કિલોમીટર અને અમારો બધો પાક આ સાલ તો નિષ્ફળ જ છે। 2 વાર ખર્ચો કર્યો છે પણ એમાં કોઈ મલાઈ માશા નથી, બધું ધોવાઈ ગયું છે। સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયેલ છે। મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદ સારો એવો પડી ગયો છે। ત્યારબાદ હાલની તારીખમાં જો વાત કરવામાં આવે તો મગફળી પાકની અંદર 70,000 હેક્ટરથી વધારે વાવેતર થયેલ છે। હાલ ખેડૂત મિત્રો તમામને સૂચના છે કે હાલ કોઈ પણ જાતની દવાના ઉપયોગ ના કરે। સાથોસાથ દિવસથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે। મારું ગામ વાસના ચાંદણી કહેવાય, એની બાજુમાં હાથમતી અને ઇન્દ્રાસી 2 ડેમ આવેલા છે। ઉપરવાસમાં એટલે કે વિજયનગર, ભિલોડા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થવાથી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થયો અને સતત અઠવાડિયું વરસાદ ચાલુ રહ્યો, એના કારણે ચાંદણી વાસના ગામમાં અમારે બહુ સમસ્યા આવેલી છે। અમારે છોકરો ભણાવવા હોય, ખેતરમાં જવું હોય તો અમારે બહુ ફરીને જવું પડે। અમારે આવવા જવા માટે અમે પરેશાન છીએ। આજથી 7 દિવસથી પાણી પુલ ઉપર છે। અમારે આવન જવા માટે ખૂબ પરેશાન છે। અત્યારે અમે 10 થી 15 કિલોમીટર ખેતરમાં જવા માટે 10 થી 15 કિલોમીટર આગળ થઈને આવવું પડે છે। તેથી અમારી વિનંતી છે સરકારની કે અમને પુલ બનાવી આપે। શરૂઆતથી